નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। નેપાળના રસુઆ જિલ્લામાં ભયાનક ફ્લેશ ફ્લડથી ભારે તબાહી। નેપાળના રસુઆ જિલ્લામાં તિબેટ તરફથી આવેલા વિનાશક ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ છે। ગ્યુરોંગ પોર્ટના સીસીટીવી ફૂટેજમાં અચાનક ધસમસતા પાણી, કાદવ અને કાટમાળના ભયાનક દ્રશ્યો કેદ થયા છે। પૂરનું પાણી અત્યંત ઝડપથી આગળ વધતા રસ્તા, પુલો, મકાનો અને અન્ય માળખાઓને ભારે નુકસાન થયું છે। રસુઆ જિલ્લાના તિમુરે અને સ્પાઈ ફ્રુબેશી સહિતના વિસ્તારોમાં પૂરના કારણે વ્યાપક નુકસાન થયું છે। અનેક હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સને પણ અસર પહોંચી છે। માર્ગ વ્યવહાર, વીજ પુરવઠો અને મોબાઈલ નેટવર્ક ખોરવાઈ જતા બચાવ કામગીરીમાં મુશ્કેલી ઊભી થઈ છે। પ્રારંભિક અહેવાલોમાં 95થી વધુ લોકોના મોતની માહિતી સામે આવી હતી, જ્યારે મોટી સંખ્યામાં લોકો હજુ લાપતા હોવાનું જણાવ્યું હતું। બાદમાં મૃત્યુ આંક વધીને 150થી વધુ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે। લાપતા લોકોમાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ અને યાત્રાળુઓનો સમાવેશ થાય છે। ભારતીય નાગરિકો પણ મોટી સંખ્યામાં લાપતા હોવાની માહિતી છે। આ દુર્ઘટનાની અસર ભારત નેપાળ સરહદ સુધી જોવા મળી રહી છે। સંભવિત પૂર પ્રવાહને ધ્યાનમાં રાખીને બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ તંત્ર દ્વારા સતર્કતા વધારવામાં આવી છે। નેપાળ અને ચીનના અધિકારીઓ દ્વારા હેલિકોપ્ટર, સુરક્ષા દળો અને રાહત ટીમોની મદદથી લાપતા લોકોની શોધખોળ તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે રસ્તાઓ અને પુલોને થયેલા નુકસાન તેમજ વીજળી અને સંચાર વ્યવસ્થા ખોરવાઈ જવાને કારણે રેસ્ક્યુ ઓપરેશન પડકારજનક બન્યું છે। હિમાલય વિસ્તારમાં સર્જાયેલી કુદરતી આફત બાદ બંને દેશોના તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વધુ જાનહાનિ અટકાવવા બચાવ તથા રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે।